કંઈક દિલ્હીનું ટ્રાફિક છે. ટ્રાફિક તો બહુ છે નહીં, પણ સિગ્નલમાંથી હાલવું પડે છે. વધારે લાગે છે ટ્રાફિક. જુઓ તમે, આવું બધું ટ્રાફિક થાય છે. અહીંયા એક્સિડન્ટ થયું હોય એવું લાગે છે. આમાં નાના નાના એક્સિડન્ટને એવું ઈચ્છા કરે છે. એટલે મળીએ હવે તમને પાછા બધા બાજુ જઈ જઈએ, પાછા મળીએ. આ છે કંઈક દિલ્હીની શોર બજાર. જુઓ તમે, આવું છે. આમાં કંઈ છે નહીં ખાસ. બધા ખોટા વખાણ કરે છે. શોર બજારમાં સસ્તું મળે, આમ મળે ને એવું કાંઈ છે નહીં. ખાલી કપડાં ને એવું છે બધું. તો અહીંયા અમને ઠેલા તાનમાં આવ્યા હતા ને લીધો છે. લાલભાઈ એક ઠેલો લીધો છે. ઠેલા છે. અહીંયા કંઈક આવો સામાન છે. પુરાની વસ્તી નહીં છે, બધી નવી વસ્તી છે. આ ભાઈ પાસે લીધો છે ઠેલો, નવી વસ્તી છે. આ બાજુ કડિયાળ ને એવું છે. પેલી બાજુ ડ્રોન છે. ડ્રોન અમારે લેવો નથી, જોવા આવવા નથી ખોટા. અહીંયા પાના પકડને એવું જોવા મળ્યું હતું. તાળા છે, બીજું બહુ મોટી મોટી વસ્તી છે. અહીંયા હેલ્મેટના ગ્લાસ છે. હાલો મળી પા આગળ આવી જોઈ બધી બહુ છે બધી. અત્યારે અમે આવેલા છીએ સુરત બજારમાં અને આ બધું ખોલવાનું બાકી છે, બધું નથી. લાલભાઈને બોટલ ધાનમાં આવી છે. બોટલો છે લેવી. આ બાજુ બધી બહુ કંઈ ખુલ્લું છે નહીં. સાયકલ તો એને બતાવીશું. નવું જોવા મળ્યું છે, હું બતાવું શોર બજારમાં. તો આવી પણ વસ્તુ શોર બજારમાં મળે છે. જો ફૂકલ ખજૂર છે અહીંયા. ભાઈ આડા આવી ગયા છે. અહીંયા ફૂકલ ખજૂર છે. તો અહીંયા મળ્યો છે એમને સોરીનો માલ. બ્લૂટૂથ છે, એરફોન છે, પાવર બેંક છે, ચાર્જર પણ છે. ઓલા પાસે એરબડ છે. હા, શોર બજારમાં કંઈક એટલું માણસ છે. જો ફરતું માણસ છે. અહીંયા આઈફોન ને એવું બધા કહેતા બહુ વેસાય છે, પણ અહીંયા કાંઈ છે નહીં. અમને હજી સુધીમાં એક પણ ફોન જોવા મળ્યો નથી. અમે આખી શોર બજાર ફેર્યા છીએ, કાંઈ અમને જોવા નથી મળ્યું. ખાલી કેમેરા ને એવું મળે છે, એ પણ બહુ મોંઘા છે. આપણા પાસે પૈસા એટલા બધા હોય નહીં ને આપણે કાંઈ લેવાનું થતું નથી. હાલો તો આગળ જઈને પાછા સારું હોય છે ઊભું રહેવાય એવું નાથી વિડીયો બનાવીશું, કેમ કે અંદર પાછો વિડીયો બનાવવાની પણ મનાય છે. કોઈ આપણને વિડીયો નથી બનાવવા દેતા, એવું છે આમાં. હા, શોર બજારમાંથી આટો મારીને ભાવમાં ને એમાં કાંઈ એવું છે નહીં. બધા એમ કહે છે કે આઈફોન મળે છે, તો આઈફોન મળતા નથી. અને અત્યારે જવાનું છે આ લાલ કિલ્લો જોવા. ટ્રાફિક તો બહુ જ છે આમાં. આ શોર બજારમાં પબ્લિક પણ બહુ છે. તમે આવતા હોય તો ફોનની ને એવી બહુ રાખવાની. ફોનને એવું ખિસ્સામાંથી કાઢવાનું નહીં ને આગળના ખિસ્સામાં રાખવાનું અને પાછલા ખિસ્સામાં કોઈને રાખવું. આ કિલ્લો અહીંયા જ છે. અમે જાહો આવું જોવા કરીએ અને મળીએ પાછા ઇનકા દઈને. હવે જાય છે લાલ કિલ્લો જોવા. વજન જોખાવો છે તો વજન જોખાવી જાય અહીંયા. वजन बढ़ाना हो तो कुछ भी खाओ, जो मिले सब खा पी के यानी 53 किलो आप. તો આપણો વજન થયો છે 53 કિલો. 5 રૂપિયા છે કિંમત. 20 રૂપિયા દઈ 20 રૂપિયા દીધા છે. આ ભાઈ છે અહીંયા રોડ ઉપર બેઠા છે. 10 રૂપિયા પાછા આપ્યા છે. વાત કરે છે એ.
અમે જતા હતા લાલ કિલ્લો જોવા અને લાલ કિલ્લાની બાજુમાંથી આ બધા ભાઈઓ છે એ યોગા કરે છે અને આ રોડ ઉપર પણ બહુ ઝાઝા છે, બતાવું તમને. તો આ બધા માણસ છે યોગા કરે છે કારણ કે શરીરને સારું રહે યોગા કરવા માટે. અમે ને અમારે કંઈ યોગા કરવાની જરૂર છે નહીં કારણ કે શરીરથી આવું પતળું છે મળીએ પાછા. તો અમે લાલ કિલ્લો જોવા માટે જતા હતા અને ભૂગવા આવી ગયા છીએ. જો તમે અમે જે હાઈલા આવી છીએ આખું ઘણું છે અને ઘણું હાઈલા અમે રૂકી ગયા. આ બધા માણસ છે યોગાવાળા હતા, યોગા કરવા આવેલા. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ લાલ કિલ્લો જોવા માટે. તમને બતાવું સૌ આવો કંઈક નજારો છે અહીંયા. અને અહીંયા ગેટ છે, નાથી અમે અંદર જવાના છીએ. આ લાલ કિલ્લો તો અમે પણ જોયો નથી ને તમે પણ જોયો નથી, તો અંદર જઈને જોઈએ હવે કેવું લાગે. અહીં બહારથી તો વિડીયો શૂટિંગની અલાઉડ છે, અંદરની ખબર નથી હજી કેમ થાય, જોયું જાય. જો ગેટ તો સારો છે બહુ અને કિલ્લો પણ બહુ મોટો છે. અંદર જઈએ છીએ. કિલ્લામાં પણ આવું હા કિલ્લામાં અમે હાલે હાલીને ડૂકી ગયા છીએ, હજી કાંઈ થાય સુધી નથી. આ બહુ મોટું જ છે બહુ. અને અહીંયા અંદર વસ્તી પણ વેચાય છે ઘણી બધી, નાની મોટી વસ્તી ઘણી વેચાય છે. જો તમે ટોપી ને એવું બહુ મસ્ત છે, સારું સારું. અમારે લેવાનું નથી કાંઈ. બહુ મોટો હોલ છે આ. ગેટની બહાર નીકળ્યા અમે. આવા કાચવાળું રૂમ છે એમાં જોવા જઈએ છીએ શું છે અંદર. અંદર અમે ગયા હતા તો એ કહાની બતાવતા હતા લાલ કિલ્લાની, અને ટિકટ હતી 100 રૂપિયા. તો અમે એવું કાંઈ કર્યું નથી અને એમને આવી ગયા છીએ પછી જોવા માટે. અને ફોટોશૂટની પણ પરમિશન હતી નહીં, ટિકિટ લેવી પડે. અમે કાંઈ ટિકિટ લીધી નથી. શું છે તો કીધે હું અમને ખબર હતી નહીં, આમાં ભૂલી જાય એમ કહી દેવું. અહીંયા નજારો બહુ સારો છે. અમે જઈએ છીએ તારે આગળ હજી હવે હાલે હાલે ડૂકી ગયા છે બહુ. એટલું કોઈ દિવસ હાલ્યા નથી, બહુ હાલે હાલે ડૂકી ગયા છે. તો પણ જવું તો છે જ તે અમારે જોવા માટે. જો આવું કંઈક નજારો છે ને અહીંયા આગળ આવું બતાય છે ના શું છે જોઈએ. હવે બહુ માણસો હાલ્યો આવે છે નાથી. તો અત્યારે પહોંચી ગયા છીએ લાલ કિલ્લો દિલ્હી જોવા માટે. જોવા આવું કંઈક લોકેશન છે બહુ સારું. આ બાજુ સાતા હા તારે આવું એક લોકેશન છે ને અમે ત્યાં હતા આવેલા. મજા આવે એવું છે ફરવા માટે, અને માણસો પણ બહુ છે આવેલું. હાલો પાછા આગળ જઈને પાછા કંઈક સારું હોય છે તો બતાવીશું. તો પૈકા છીએ તારે આવું કંઈક લોકેશન જોવા. અંદર કિલ્લામાં જ છીએ, આવું કંઈક છે જોવા જેવું. હા બહુ મોટું છે. અહીંયા કંઈક હશે કાસ ને એવું ફિટ કરેલું છે અને પાછું જવાની બનાવી છે. જોઈએ છીએ આવું કંઈક છે બધું. તો કાંઈ છે નહીં, ખાલી રૂમ છે ને બારણું બંધ છે. તો આગળ કંઈક આવું લોકેશન છે. મારે જવાનું છે હેઠે. આગળ પણ હજી ઘણું બધું છે, અમે જઈએ એ બાજુ. ને આ બાજુ પણ આવું કંઈક છે. ને લાલાભાઈ છે એ આગળ છે એટલે આપણે એમ જવું છે હવે ઘા. અને આ તમને નાથી બતાવ્યું હું એ જ છે, આ પાછળથી છે અને અમે આગળથી હતું. લાલાભાઈ અહીંયા ઊભા છે એ પણ જોવે છે બધું. અને આ બધું લાઇટું છે એટલે સાંજે આવો તો સાંજે બહુ સારો નજારો હોય છે અહીંયા જોવા મળશે. અને આવું કંઈક હતું. અને અહીંયા બેઠા છે ગાર્ડ,
પછી ઊંઘે છે. ઊંઘમાં છે, સાંજનો ઉજાગરો હોય છે અને આ છે બધું આવું છે. તો હવે અમે નીકળી છીએ લાલ કિલ્લામાંથી બહાર. અહીંયા કાંઈ પૂરું થાય એમ છે નહીં, 2 દિવસ આટા મારો તો પૂરું થાય એમ છે નહીં. અને આ બાજુ તો બહુ ઝાઝું છે, એટલું કોને ખબર, બતાતું પણ નથી. ને લાલભાઈ જાય છે આગળ. હવે નીકળવું છે અમારે પાછું. અને પાછું બપોર થાય એ પહેલાં અમારે દિલ્હીની બહાર નીકળી જવાનું છે. તો હવે અમારી પાસે બહુ ટાઈમ પણ નથી ને જઈએ હવે. અહીંયા ફરવા લાયક બહુ જગ્યા છે, લેકિન આપણે ફરવા લાયક છે નહીં. કેમ કે અહીંયા પ્રેમી પંખી માટે બહુ સારું છે ફરાય જેવું. અને આમ ઝાઝું છે એટલે એક વાગ્યા એક લીમડાના સાંયા બેસી જાય તો એને મજા આવે રાખે. અને ચોકલેટો વાળાની પણ દુકાન છે અહીંયા, જુઓ અહીંયા ચોકલેટોને એવું બધું મળે છે. અહીંયા એના માટે બહુ સારું છે. કોક આવતા હોય તો લાલ કિલ્લે આવજો ફરવા માટે સ્પેશિયલ. તો અમે જ્યાંથી આવ્યા હતા ના પાછા જઈએ છીએ. જો આખો ગેટ તમને બતાવીને ના સુધી અમારે આઈલેન્ડ જવાનું છે હજી, અને ઘણું છે. અને આ છે એમાં ઇતિહાસ છે અને 100 રૂપિયા ટિકિટ છે. અમે ગયા નથી એમાં, ખાલી બાયલે બધું જોઈ લીધું. અને અંદર પાછો ફોટો પણ અલાઉડ હતો નહીં, તો ખોટા આપણે જોવા માટે 100 રૂપિયા દેવાય નહીં. કેમ કે તમને બધા જોઈએ કથા હોય તો આપણે 100 રૂપિયા દેવામાં કાંઈ વાંધો નથી હતો નહીં. નીકળી ગયા છીએ બહાર અને બાયલી બતાવવું હવે. જો બાયલી કંઈક આવું હતું અને લાલભાઈ બોવા પૂગી ગયા છે. અને તો કાંઈ આંબી લેવા છે ને કે વાહે રહી જાય તો મને આમાં કંઈ ખબર પણ નહીં પડે. દિલ્હીમાં આ લાલ કિલ્લો બહુ મોટો છે, તો આંબી લઈએ કે કાંઈ ખાઈને. અને આવું કંઈક છે અહીંયા રોડ ને એવું, માથે મેટ્રો હાલે છે. અહીંયા રિક્ષાવાળા ભાઈએ કીધું હતું કે અહીંયા તમારે થોડુંક હાલીને જવું પડશે, કેમ કે આ એરિયા પ્રમાણે હાલવાનું હોય અને આગળ પરમિશન ન હોય એને જવાની, એટલે અમારે હાલીને જવું પડે છે. બતાવું કે જે તમે એ ફોટામાં જ જોયું છે, વિડીયોમાં બહુ નહીં જોયું હોય તો જોવો આ લોકેશન. અત્યારે પૂગી ગયા છીએ અમે ઇન્ડિયા ગેટ, અને આ તો ગેટ છે. 2 કિલોમીટર હાલીને અમે અહીંયા પૂગ્યા છીએ. જો પહોંચી ગયા છીએ ઇન્ડિયા ગેટની બાજુમાં. આવું કંઈક છે, આવું સરદાર વલ્લભભાઈની મૂર્તિ હોય એવું લાગે છે. હા છે ઇન્ડિયા ગેટ. પહોંચી ગયા છીએ અમે ઇન્ડિયા ગેટ. તો ઇન્ડિયા ગેટ પાણી કંઈક આવું છે, બહુ મોટું છે. આ લગભગ 400 થી 500 ફૂટની ઊંચાઈ પર છે આમાં. આવું અહીંયા વધારે જોવો તો પ્રેમી પંખીડો એ વધારે લાગે છે. આ બાજુથી આવું લોકેશન છે. તો ઊંચાઈ તો બહુ વધશે, બહુ એટલે બહુ વધારે વધશે ઊંચાઈ. અમે જઈએ છીએ ત્યારે ફોટો પડાવવા, કારણ કે એ ભાઈ ગયા છે એ 20 રૂપિયામાં ફોટો પાડીએ. ફોટો સારો હતો, બહુ મસ્ત લાગતો હો. તો એટલે જાય છે ફોટો પડાવવા. અને આ બધું પબ્લિક છે. તો અત્યારે આવ્યા છીએ ફોટો પાડવા. એ ફોટો પાડી દઈ. ભાઈ અહીંયા છે, આવું ભાઈ છે, અહીંયા લાલભાઈ છે. ફોટો પાડી દઈ. ફોટો છે 20 રૂપિયામાં ફોટો. હવે વિચાર્યું કે 20 રૂપિયામાં કાંઈ ફેર પડે નહીં, કે 2 માવા ઓછા થાય. તો અમે અહીંથી ફોટો પાડી લેવું 20 રૂપિયામાં. જાય પછી ભલા તેને તો અત્યારે સમય કયો છે, 2 વાગ્યા ઉપર કયો છે. અત્યારે રહી છીએ ઉત્તર પ્રદેશ બાજુ. અને દિલ્હીથી નીકળી ગયા, જવું છે ઉત્તર પ્રદેશ બાજુ. અને આ છે અમારી ગાડી. અને આજનો વિડીયો બહુ લાંબો હતો એટલે અત્યારે મેકવાનો છે. અને કાલનો વિડીયો બીજો આવી છે. તો મળીએ પાછા.